નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન વિષ્ણુના 16 નામ અને તે નામનો મહિમા। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જાણીએ ભગવાન વિષ્ણુના 16 નામ, જેમાં વિષ્ણુ, જનાર્દન, પદ્મનાભ, પ્રજાપતિ, ચક્રધર, ત્રિવિક્રમ, નારાયણ, શ્રીધર, ગોવિંદ, મધુસૂદન, નૃસિંહ, જલાશયી, વરાહ, રઘુનંદન, વામન અને માધવ। આ 16 નામ છે। ભગવાનના આ 16 નામ જો નિત્ય 2 સંધ્યાએ એટલે કે સવાર અને સાંજના સમયે જો જપવામાં આવે તો પણ સર્વે પાપો છે તે નષ્ટ થઈ જાય છે અને પુણ્યના ભાગી બનાય છે, સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। હવે આ 16 નામનો શું મહિમા છે તે પણ જાણી લઈએ। આ 16 નામમાંથી એક નામ પણ ક્યારે લેવું તે આપણે સમજી લઈએ। ઔષધિ લેતી વખતે એટલે કે જ્યારે આપણે બીમાર હોઈએ અથવા તો દવા લઈએ છીએ ત્યારે આ નામ જપાય છે, તે છે ભગવાન શ્રી હરિનું વિષ્ણુ નામ। ભોજન કરતી વખતે ભગવાન જનાર્દનનું નામ જપવું જોઈએ। રાત્રે સૂતી વખતે પદ્મનાભ ભગવાનનું નામ જપવું જોઈએ। લગ્ન, વિવાહ આદિ ઉત્સવ સમયે પ્રજાપતિ ભગવાનનું નામ જપવું જોઈએ। યુદ્ધ સમયે અથવા તો કોઈ પણ એવું કાર્ય હોય કે કોર્ટ કચેરીનું કાર્ય હોય ત્યારે જો આપણે જતા હોઈએ ત્યારે ભગવાન ચક્રધરનું નામ સ્મરણ કરવું જોઈએ। યાત્રા સમયે જતી વખતે ભગવાન ત્રિવિક્રમનું નામ જપવું જોઈએ। શરીરનો ત્યાગ કરતી વખતે અર્થાત જ્યારે અંત સમયે આપણું શરીર જવાબ દેતું હોય ત્યારે ભગવાન નારાયણનું નામ જપવું જોઈએ। પત્નીની સાથે જ્યારે પતિ હોય ત્યારે ભગવાન શ્રીધરનું નામ જપવું જોઈએ। અને ઊંઘના સમયે જો ખરાબ સપના આવતા હોય અને રાત્રિના સમયે ખરાબ સપના આવતા હોય તો ભગવાન ગોવિંદનું નામ જપવું જોઈએ। સંકટ સમયે જ્યારે આપણે કોઈ કષ્ટમાં હોઈએ, પીડામાં હોઈએ ત્યારે ભગવાન મધુસૂદનનું નામ જપવું જોઈએ। જંગલમાં જ્યારે એકલા હોઈએ, ફસાયેલા દેખાઈએ ત્યારે ભગવાન નરસિંહનું નામ જપવું જોઈએ। જ્યારે અગ્નિનું સંકટ લાગતો હોય ત્યારે જલાશયી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ। જળમાં જ્યારે સંકટ દેખાય અથવા તો જળમાં ડૂબવાનો ભય લાગતો હોય ત્યારે ભગવાન વરાહનું સ્મરણ કરવું જોઈએ। પહાડ ઉપર જતી વખતે સંકટ દેખાય અથવા તો પહાડ ઉપરથી પડવાનો ડર લાગતો હોય, નીચે જોતા હોય ત્યારે ડર લાગતો હોય તો ભગવાન રઘુનંદન શ્રી રામજીનું નામ સ્મરણ કરવું જોઈએ। અને જ્યારે આપણે રસ્તામાં કે ઘરમાં હાલતા ફરતા હોઈએ ત્યારે ભગવાન વામનનું નામ સ્મરણ કરવું જોઈએ। અને અન્ય બધા સાંસારિક કાર્યોમાં ભગવાન માધવનું નામ જપવું જોઈએ। તેથી સર્વે સંકટ મટે છે અને ભય પણ મટે છે અને ભગવાન નારાયણ સૌની રક્ષા કરે છે। તો મિત્રો, આમ ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરતાં કરતાં જીવન પસાર થાય તો અંત સમયે પણ પ્રભુનું સ્મરણ અવશ્ય રહે છે, કારણ કે આપણે આખી જિંદગી જે પણ કાર્ય કરીએ છીએ તે જ અંત સમયે જ્યારે આપણે પથારીવશ હઈશું અથવા તો છેલ્લો સમય હશે ત્યારે આપણને તે કાર્ય યાદ આવશે। પ્રભુની ભક્તિ કરી હશે, નામ સંકીર્તન કર્યા હશે, પ્રભુનું ભજન કર્યું હશે, સેવા કરી હશે તો મૃત્યુ સમયે પ્રભુનું સ્મરણ અવશ્ય થશે, એમાં કોઈ સંદેહ નથી। બોલો ભગવાન જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય। મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર। સૌને મારા જય શ્રી કૃષ્ણ।